તો વાત કરીએ ભિલોડાની તો ભિલોડા જે નિકલ ક્રોમિયમ ધાતુના ભંડારનો મામલો જ્યાં સરપંચ એસોસિએશનને મામલતદારને આવેદનપત્ર આપ્યું છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી મળી છે કિંમતી ધાતુઓ જ્યાં ખાણ ખનિજ વિભાગ દ્વારા ખનનનો સરપંચ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે મંજૂરી વિના ટેન્ડર પાસ કરાયાની સરપંચ એસોસિએશનની રાવ છે। આજરોજ અમો ભિલોડા તાલુકાના તમામ સરપંચો ભિલોડા મામલતદાર કચેરીએ મળી આવેદનપત્ર આપીએ છીએ અને જે ભિલોડા તાલુકાની અંદર કુંડોલ જોજરી જેવા ગામોની અંદર સરકારશ્રીને ખનન માટેના જે ટેન્ડરો પાસ કર્યા છે એ બાબતે આમાં તમામ સરપંચોને સખ્ત વિરોધ છે। આજરોજ અમે કહેવા માગીએ છીએ કે આવી જો કોઈ નવું ટેન્ડર પ્રક્રિયાનું કે એવું કંઈક કરવામાં આવતું હોય તો તમામ પંચાયતોના સરપંચોની ને જાણ કરી એમના ઠરાવો લઈ તેમજ એમની સહમતિ લઈ અને જાણ કરવું જોઈએ। એ આજ અમારા તમામ સરપંચોને અંધારામાં રાખી અને આજે કરવામાં આવ્યું છે એના સામે અમારે સખ્ત વિરોધ છે। અને જો કુંડોળ ગામના અંદર જો ખનિજ નિકલ અને ક્રોમિયમ જેવી ધાતુ કાઢવા માટે ત્યાંના લોકોને જો વિસ્થાપિત કરવામાં આવે તો ખૂબ જ મોટો અન્યાય થાય એવો છે અને કુંડોલ ગામ માટે તેમજ જે કંઈ વિસ્તાર આમાંથી આવરી લેવામાં આવ્યો છે એ વિસ્તારને મોટું નુકસાન થાય એવું હોય અમે તમામ સરપંચો કુંડોલ ગામ સાથે તેમજ આજુબાજુ વિસ્તારના સાથે છીએ જે આજ રોજ અમે આવેદનપત્ર આપી અહીં જાહેર કરીએ છીએ અને આ બાબતને સરકાર સુધી અમે કહેવા માગીએ છીએ કે આનો સત્વરે કંઈક નિર્ણય કરી અને એનો ધ્યાન દોરવામાં ના આવે તો સમય આવે આ માટે ઉગ્ર આંદોલન કરવામાં આવશે જે આજ રોજ અમે